બોલે સત્ય ગુરુ ભગવાન રામ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. પધારેલા ગુરુ સંતની જય. સ્નેહ વિના હરી કદીએ ન મળે, ભલે કરે કોટી ઉપાય. શું કહેશે આમાં કે સ્નેહ વિના હરી કદીએ ન મળે, ભલે કરે કોટી ઉપાય. બીજા સાધન બહુ જ કરે પણ હૃદય શુદ્ધ ન થાય. ભલે નહીં બીજા સાધન બહુ જ કરે પણ હૃદય તમારું શુદ્ધ કદી થતું નથી. એવી રીતના કહેશે. સ્નેહ એટલે પ્રેમ. પ્રેમ વિના પરમાત્માની પ્રાપ્તિ કદાપી થતી નથી. શું કહેશે? સ્નેહ એટલે પ્રેમ. પ્રેમ કોને કીધો? આ છોકરી છોકરાને આ લવ થાય ને એ પ્રેમ નથી કીધો. હું પ્રેમ તો સુરતા ને શબ્દનો મિલન કરાવે સદગુરુ, એને પ્રેમ કીધો. સુરતા તમારી કેદુની ભટકતી હતી, અનંત ઝૂકતી તમારી સુરતા ભટકતી હતી. પછી સદગુરુ શરણે તમે ગયા એટલે સુરતા અને શબ્દનું મિલન કરાયું સદગુરુએ, એને પ્રેમ કીધો. પછી સુરતાને ક્યાંય ભટકવાનું રહે નહીં. એવી રીતના પરમાત્માના દર્શન કદાપી થતા નથી બીજા સાધન કરવાથી. તમારું હૃદય અથવા અંતકરણ શુદ્ધ થતું નથી. તમારા પ્રેમ વગરની કરેલી સાધના વ્યર્થ જાય છે. તમે જ્યારે સાધના બધી કરો ને ત્યારે તમારામાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ કયો કીધો? આ ઉપચરો પ્રેમ નહીં. આ જગતની હારે બધા વ્યવહાર કુશળ કરો ને એની બધા હારે પ્રેમ કરો ને એ પ્રેમ નથી કીધો. પરમાત્માની હારે પ્રેમ કરી અને તમારે બધી આ સાધના કરો ને, જપ તપ તીર્થ યોગ હવન બધીએ જાઓ ને, એ સાધના તમારી ગુરુ પરમાત્મા હારે તમે પ્રેમ કરીને એ સાધના કરો ને એટલે તમારું એ છે ને કામ તમારું થઈ જ જાય. ન થાય એમ નહીં, વ્યર્થ ન જાય. જ્યારે પરમાત્મા હારે પ્રેમ કર્યો હોય ને તો, નકર નહીં. એટલે પરમાત્માના દર્શન તમારે થઈ જાય. પરમાત્મા હારે તમે પ્રેમ કરીને આ બધું કરો ને એટલે, નકર કદાપી પરમાત્માના દર્શન થતા નથી. છતાં આપણને પરમાત્માના દર્શન થતા નથી. તેનું કારણ એ જ છે કે હજુ સુધી આપણે પરમાત્મા ગુરુ સાથે સાચો પ્રેમ કર્યો નથી. તેથી આપણું અંતકરણ શુદ્ધ થતું નથી. જે સાચા પ્રેમથી તન મન ધનથી ભક્તિ કરે છે તેનું જ અંતકરણ શુદ્ધ થાય છે. એટલે સાચા પ્રેમથી તન મન ધનથી ભક્તિ કરે છે. પરમાત્મા હારે પ્રેમ કરી અને સાચા દિલથી તન મન ધનથી ભક્તિ કરે છે તેનું જ અંતકરણ શુદ્ધ થાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એમાં સંશય જરાય નથી. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. શું કહેશ આમાં કે નામ સમોવડ કોઈ નહીં.
જપ તપ તીરથને યોગ, નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. તો કયો કીધો? હાવ ચોખ્ખું કહે છે ને સાખીમાં કે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. કયો રોગ કીધો? આ દેહમાં તાવ આવે ને માથા દુખે ને પગ દુખે ને એવું બધું થાય ને, એ રોગ કીધો નથી. કયો રોગ કીધો? ગુરુ શરણે જા ને તે જન્મ મરણનો રોગ મટી જાય ને. હું આપણે આ ભટકા કરીને કે જન્મવું મરવું આવવું જાવું, એ જન્મ મરણના રોગ મટી જાય ને. ગુરુ શરણે જાય ને ત્યાં એ કાંઈ રહે નહીં, બધુંય મટી જાય એમ. પછી કાંઈ ત્યાં કરવાનું રહેતું નથી. ત્યાં પછી શું કરવાનું રહે? ખુદ તમને તમારી ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે છે. હું આપણે જ્યારે સદગુરુ શરણે જઈએ ને ત્યારે આપણે શું કહીએ છીએ કે હું તો આખા જગતને ઓળખું છું, તોય છતાંય હું મને ઓળખતો નથી. જગત એટલે હું બધી આમ જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં બધાને હું ઓળખું છું, પણ હું મને ઓળખતો નથી. આ શરીર રહ્યું 5 હાથની કાયા રહીને ન્યાય જ્યાં આંગળી અડે ને ત્યાં નામ પડ્યું છે ને. તો આમાં દયા રહી એવું નામ ક્યાં ગયું? હે, દયા છે એ ક્યાં ગઈ? જ્યાં આંગળી અડે ત્યાં બધે નામ પડ્યું, તો દયા ક્યાં ગઈ? એને દયા છે ને એને જ જાણવા હાટુથી સદગુરુ શરણે આપણે ગયા છે. હું કે મને મારી ઓળખાણ કરાવો કે આમાં દયા એવું ક્યાં પડ્યું છે? દયા એ કેવી કોને? એમ એટલે સદગુરુ એની ઓળખાણ કરાવે છે. એટલે એ એની ઓળખાણ કરાવે ને ખુદ દયાની, એટલે પછી એને ક્યાંય ભટકવાનું રહેતું નથી. હું ખુદ એની ઓળખાણ થઈ જાય તો પછી એને ક્યાંય જવું પડે? હે, ન જવું પડે. પછી ત્યાં બધું એને ભટકણું મટી જાય એમ. પોતે પોતાના ઘરમાં આવી જાય તો પછી કાંઈ બીજાના ઘરે જવાની જરૂર રહે નહીં રે. જ્યાં સુધી આપણને આપણી ખબર નહોતી એટલે આપણે બધીએ દોડતા, જ્યાં ત્યાં જતા ને. એ નવદા ભક્તિ કીધી. એ પગથિયા બધાય છે ને પગથિયા. તો આપણે ધાબે ચડવું હોય તો સીધા આપણે ધાબે ચડી જાય? ન ચડી જાય ને, પગથિયા ચડવા પડે ને. તો એવી રીતના આ પગથિયા છે, નવદા ભક્તિ છે ને એ. એટલે પછી ધાબે ચડવું હોય ને તો સદગુરુ શરણે જવું પડે, એટલે એ ધાબે ચડાવી દે. પછી ધાબે ચડ્યા પછી કાંઈ ભટકણું રહે નહીં ત્યાં એમ. એવી રીતના છે આ. બોલીએ સત્ય ગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય.